बोहे जहाँ मान अखनो गरज नहीं पड़ी ही आखा अगला बोहे बोबड़ा पोयरा आयो ना बहो वरना मम्मी पप्पा आवेला विष्णु कुमार अने चिरंजीव शो का मरियम आनंददायक प्रसंग त्या जीवन में परमेश्वरे देनो आणि त्या वखरी एक सुंदर परमेश्वरी जे मराठी बनाडनारो है आणि या वखरी उदाबादी ने बनाडो हा प्रयत्न कोरा पड़ी आणि याज वाकरी का बने तरह गुजराती प्रयत्न कोहीच परंतु आखना मा गोठ ई है परमेश्वर तुम्हें माटे अद्भुत योजना कोली है तमारा माटे प्रभुए अद्भुत योजना करी छे ए माटे के प्रभु तमने आशीर्वादित करशे क्यारे आशीर्वादित करशे प्रभुना भय में तमे जीवन जीवशो त्यारे भय में जीवन जीवू ए छे के बाइबल वचन अनुसार चालवानुं छे बाइबल जे कहे तारी पत्नी भी जे कहे ए तमे सांभळवानुं एने मानवानुं अने ज्यारे तमे एकबीजाने अधीन थशो त्यारे तमारो भावी जीवन आशीर्वादित थशे आमेन समझो छो हाँ एटले टोलपी आलो एटले आ जाई जाऊं का समझी रो ना ज्यावे शिक्षक शिक्षण देता है हिकाड़ता पोहाल तो पोहे टोलपी आलो तो है या सरकार नैलेश सर हेताला जाता कामा हिकाड़ जई समझता शिक्षण अने ए माटे हूँ तमने ए कहूँ छूं के परमेश्वर वचन में लख्यू है मराठीत वास्तव में हाँ धन्य तो पुरुष जो परमेश्वराचे भय धरतो जो त्याच्याच मार्गाने चालतो तो आपल्या श्रमाचे फळ खाशील आणि तू सुखी होशील समझ में आया तो धन्य तो पुरुष जे प्रभुना भय में चाले प्रभुने मार्ग में चाले छे ते सुखी थशे आणि तमे जो जे काम करो ते काम ने प्रभु सफल करशे आमेन मरियम तमारा माटे भी ए वचन छे तारो पति थवानुं छे विष्णु मैं जोतो पत्रिका कंकोत्री में हूँ जोतो हतो कुमारीनुं नाम छे मरियम अने वरनुं नाम छे विष्णु एटले मरियम ए बाइबल मांथी आवेली बहन छे आ बाइबल मांथी आवेली छोकरी छे एटले मरियम ए ईशु ख्रिस्तना चरणा पासे बेसीने देवनी वचनने सांभळती हती आमेन अने ए माटे बेडकी अने पाटी ती बेडकी ता रोती हती एली ता ने रोई पेन काटासवा रोती हती पण या माटे कदाच या पाटी गावावाळे पोहियो आखतेरी ई पोहियेला ज देखी आखतेरी
परंतु या गावामध्ये दासू गावीत आणि त्या धर्मपत्नी त्या सुंदर पोहिदनी ती आई वडीला अधीनतेમાં રહી આજે હું તો માનીને ચાલી ભલે ચાહે ती કટાસમાં રોતી હતી પરંતુ તાને ચરચાલ બેડકી આ ઠिकाणी જાતી હતી અને શાળા શિક્ષણ લેતા ગુજરાતી શિક્ષણ ને હા તો એલી બી છે વાળી છે આપા અહે વાળે ને સમજીને ગુજરાતીમાં છે કોઈ બી આ પહેલો ગુજરાતીમાં ગયો બાઇબલ સ્ટડી કરવા ગયો તો બીજા નહીં હમાજ પડે પણ છે જ ઇત્રોયમાં હું આવેલો છું હું જાતો છું ફરી આવી છું ને વિષ્ણુભાઈ એમ જ ને તો એ માટે વિષ્ણુભાઈ ચિરંજીવ વિષ્ણુભાઈ અને ચિરંજીવ સોકા આ મરિયમ કુમારી આ હું તમને બંનેને કહું છું પરમેશ્વરના ભયમાં ચાલુ એટલે પવિત્ર દિવસ રવિવારના સન્ડેના દિવસ પાળવું તમે કોઈ બી ધંધા પર જાશો નોકરી કરશો કે બિઝનેસ કરશો પણ સન્ડેના દિવસે રવિવાર પ્રભુ ભજનમાં જવાનું આમેન જ્યારે તમે વચન સાંભળશો ત્યારે તમારું કૌટુંબિક જીવન પરમેશ્વર સફળ કરશે આમેન અને તમે ભાવિ જીવન સુખી રહેશો અને તમે જે કામ હાથ ધરશો તે કામને પરમેશ્વર સફળ કરશે મરિયમ સાંભળો છો સમજતી એટલે જાઉં હું અહીં તો ચહેરા હાસ્ય હે એનો કાશ્ય બોલી રહેલો યા માટે એ આખા માગતા હો કે તુમા બેની જાય એકબીજા અધીન તેમાં રહી જીવન જીવા તો તુમા સુખી કુટુંબ રહી આમેન સુખી કુટુંબ જીવન જીવવા માટે ખ્રિસ્તી લગ્ન થાય છે ત્યારે વચનની જરૂરી છે આમેન ઘણી વખત એમ થાય છે બધા ટાઈમ પાસ કરી નાખે છે ને કોના ઉપર આવે છે લગ્ન વિધિ ચલાવનાર કોણ હતું આ બહુ લંબાવી ગઈ પણ તમે લાવતા અમને તો માથે લેતી હું એ માટે આનંદી છું કે વિશ્વાસથી તૈયાર થઈ ગયેલો હતો એટલે જલ્દી છે અને તમે ખાંદાડિયા એટલે તમે ધક નહીં કરતા કેમ કે જવાબદારી છે હું પણ ખાંદાડિયા જેવો જ છું એટલે સારી નિવડ કરી તમે પસંદ કરી કે મારો ગામ કામિત ખોખા છે પણ હું પથ્થરબારામાં રહેતો છે પથ્થર જેવા લોકો છે પણ જીવતા પથ્થર થઈ ગયા છે વિષ્ણુકુમાર અને મરિયમ કુમારી હું તમે એક એ તારો શરીરમાંથી જ એક ભાગ છે સમજવાનો એ પાસળી તમારી ફાસળી છે ને ત્યાંથી આ મળી પાટીમાં મળી હા એ તારો દેહ છે અને તમે બંને છો પણ આજ તમે એક થવાનું છે હાલેલુયા એટલા માટે પરમેશ્વરના વચનમાં લખ્યું છે मराठीत वाचतो मी त्या विषयी आमच्या प्रभूने जे म्हटले आहे ते ऐका आपल्या प्रभूने जे કહ્યું છે તે સાંભળો तुम्ही वाचले नाही काय उत्पन्नकर्त्याने सुरुवातीलाच नर नारी वाच्યું નથી કે ઉત્પન્ન કર્યા છે તેઓને પહેલોથી નર અને નારી ઉત્પન્ન કરી છે પતિ પત્ની એટલે એ નિર્માણ કર્યું છે એટલે આ પુરુષ એટલે વિષ્ણુભાઈ તારા મા બાપને છોડીને તારી પત્ની થશે એને જોડી રહેશો હાલેલુયા છોડવાનું નહીં જો પર્યંત તમારી જિંદગી છે મરણ જુદા નહીં પાડે તો પર્યંત તમે પત્નીને વળગી રહેવાનું છે અને ધિક્કારવાનું નહીં અત્યારે જેમ પ્રેમ કરો છો તો જો પર્યંત જિંદગીના બધા દિવસો પ્રેમમાં જીવવાનું એ પ્રેમ દુનિયા પ્રેમ કરે છે એવો નથી અગાપે પ્રેમ અંદરથી પ્રેમ હાલેલુયા એટલા માટે હું કહેવા માંગુ છું કે જે પરમેશ્વરે એ કર્યું છે પુરુષ મા બાપને છોડીને પત્ની વળગી રહેશે અને તે બંને એક દેહ થશે તમે બે છો અત્યારે પણ એક દેહ થવાનું જ્યારે પત્ની તમને શું કહે એ તારી સાંભળી લેવાનો પણ આ મરાઠીમાં તે લ્યા ક્યાં લવકર ઉઠા કે તું કાંઈ કહું એટલે જલ્દી ઉઠી જાજો એમ નહીં તો ગરબડ થઈ જશે શું બોલશું નહીં જ્યારે અમે ગુજરાતી મને પણ આવડતો ન હતો ત્યારે અમને શાક કહેતા ગુજરાતી રાખते हैं શાક એને આપે જાતે हम શાક કા લાગते हैं આને સમજી જાજા એટલે શાક અને શાકભાજી એટલે તી આખરી ભાજીયા નાખરી તું કઈ કહે બોજી લિયા હોડો કાકા ગરબડ હે ગુજરાતી એને પહેલી બી ગુજરાતી જ આ કોરી કદાચ પ્રેક્ટિસ કોરલી જરી અને ન હમાસ પડે તો યોગ બીજે બેની સમજી લેજા આમેન અને જ્યારે તમે એકબીજાને સમજી લા તો ચોક્કસ તમે આત્મિક જીવન અને શારીરિક જીવન બેની કુટુંબિક જીવન આશીર્વાદિત બની આમેન તો અત્યારે પ્રાર્થના કરી છે બંને ઊભા થઈ જાઓ સીધા અહીં લગ્ન વિધિની શરૂઆત કહું
મેસેજ દેना જરૂરી है कौटुंबिक जीवन शुरुआत कोई संसारिक जीवन शुरुआत कोई त्यारे संदेश वचनानी जरूरत है प्रार्थना करिए सर्वशक्तिमान जीवित परमेश्वर अमे तुम्हारो आभार मानीए छे तमारी છે ત્યારે કલ કરાર કરવાનો છે ત્યારે પરમેશ્વર તારો અભિષેક બંને પર રહે આની સમજ શક્તિ તમે પૂરા પાડજો જ અમારી પ્રાર્થના છે અમારા ઉદ્ધારક ઈસુ પ્રભુના નામમાં માંગીએ છે આમેન तर काही गोष्टी मराठीमध्ये वाची प्रियांनो देवा समोर आणि या मंडळी समोर हा पुरुष म्हणजे विष्णुकुमार ही स्त्री म्हणजे मरियम कुमारी विवाहाच्या पवित्र बंधनात जोडण्यास आपण येथे जमलो आहोत બધા આપણે આ બંનેને તમે બધી જ બાબતોની અંદર તારા પતિ થવાનું છે વિષ્ણુભાઈને અધીન રહેવાનું એમ કરશો અધીન રહેશો હા વિષ્ણુભાઈ એટલે વિષ્ણુ જેમ ખ્રિસ્તની મંડળી પર પ્રેમ કર્યો એટલે બલિદાન થઈ ગયું આપણા માટે તેમ તમે તમારી પત્ની પરિણીત પત્ની કરવાનું જાય છે ત્યારે તમે તેને પત્ની તરીકે તેના પર પ્રેમ કરવાનો બરાબર પ્રેમ કરવાનું જે તમે તારા શરીર માટે લેશો પત્નીને માટે પણ લઈ આપવાનું સ્નો પાવડર જે લાગે તે એટલે પ્રેમ હા તો ખ્રિસ્તે મંડળીઓ પ્રેમ કર્યો એ જ રીતે તમે જેમ પ્રભુએ મંડળીને માટે અર્પણ થઈ ગયો બધી જ બાબતો માટે અર્પણ થઈ ગયો તે જ રીતે તમે વચન દ્વારા અને જલ સ્નાન દ્વારા પવિત્ર કરીને ગૌરવયુક્ત એવી મંડળી તમે તારી પત્નીને સ્વીકાર કરો છો હા એટલે દાગ હું એમ કરીશ કરીશ આમેન वनया वराडी मंडळी होता या स्थितीत तुम्हा बोही जा ओवली बोही जा हा या स्थितीत या पवित्र स्थितीत या दोन व्यक्ती એટલે વિષ્ણુ અને મરિયમ કુમારી બંને જોડવા જઈ રહેલા છે ત્યારે બંને વિવાહ બંધનમાં કાયદેસરપણે જોડવું નહીં એવો કોઈ કારણ તમારામાંથી કોઈને ખબર હશે તો અત્યારે જ પ્રૂફ સહિત તમે બોલશો નહીતર આગળ જતા કોઈ બધાએ ચૂપ રહેવાનું કોઈ બોલતા નથી એટલે હું સમજુ છું બધાનું હવકારાર્થી શબ્દ છે બંનેને હું પૂછું છું બધા આગળ સર્વાંતકરણ પારખનારા દેવા સમર મેં તુમાપૈકી બંનેને હું પૂછું છું કે બજાવન કહું છું કે હું રેવરેન્ડ કાશીરામ ગાવિત બે કાયદેસરપણે લગ્નથી જોડાવું નહીં એવું કોઈ કારણ મરિયમ સંબંધી તમને ખબર હશે તો અત્યારે જ બોલવાનું નહીં તો આગળ જતા બોલવાનું કોઈ ખબર છે કોઈ લગ્ન કરવાનું રાજી ખુશી છે મરિયમ ખુશી છે અમને ખબર છે ખુશી છે પણ અમારું પૂછવાનું જરૂર છે અને બધાને આગળ તમે મંજૂરી કર્યા છે એટલે પાછળ જતા સેવક પર કોઈ આરોપ કરવાનું ઘણી વખત એવો જ થાય કોને લગ્ન લગાડ્યો એમ જીવન જીવવાનું કોનું રહેતું છે પતિ અને પત્નીનું તો જવાબદારી તમે લીધી છે એટલા માટે હું કઈ હરકત નથી કઈ વાંધો નથી એટલે હું આગળ વધું છું ધન્યવાદ દઈશું તમારો ફરી એકવાર ધન્યવાદ કરું છું અત્યારે જ્યારે કલ કરાર કરશે ત્યારે તે બંનેને તમે યોગ્ય રીતે બોલવા માટે તમે સહાયતા પૂરી પાડજો યેસુ પ્રભુના નામમાં માંગીએ છીએ આમેન पवित्र नियम प्रमाणे ही म्हणजे मरियम कुमारी तुझी धर्मपत्नी वहावी अशी तुझी इच्छा आहे काय रोगात आरोग्यात हिच्यावर प्रीती करून हिचे समाधान सन्मान व संरक्षण करून आणि तुमच्या दोघांच्या जीवात जीव असेपर्यंत इतर सर्व स्त्रिया सोडून केवळ मरियमशीच एकनिष्ठ राहशील काय एकनिष्ठ राहशील काय હા હું એમ રહીશ હા કરાર કર્યો છે હા યાદ રાખવાનું મરિયમ આઈ ભૂલી જાહી ફક્ત હા આંખના લહાજ રાખજે હા देवाच्या नियमाप्रमाणे पवित्र वैवाहिक जीवनात
एकत्र राहण्यासाठी हा तुझा म्हणजे विष्णू कुमार तुझा विवाहित पती व्हावा अशी तुझी इच्छा आहे काय? रोगात व आरोग्यात याच्यावर प्रीती करून याचे समाधान सन्मान व संरक्षण करून आणि तुमच्या दोघांच्या जीवात जीव असेपर्यंत जगातले सर्व पुरुष सोडून केवळ विष्णूशीच एकनिष्ठ राहशील काय? होय मी असे राहीन बोल. होय હા હું એમ રહીશ. હા એટલે બોલવાનો પ્રયત્ન કરવાનો હતો. तर કન્યાદાન કરવા માટે દાસુ ગાવિત અને મમ્મી પપ્પા હે બેની જા પાલન પોષણ ઘણી वेळेस आभालू जात जे पण आई हे बी मोठो भोगरो है पोहिયેલ मोठा कोना या માટે तुम्ही जवास भाई का नहीं तू અને પોહિયે છે ભાઈ તું ઊભી રહેજે અને ઓ વાત છે કન્યાદાન એટલે वाहनेती मोठी कोवली ती मामा गो किंवा तार होती आती परंतु तिहाई जन्म दिले पोहेला जे तिहा खांदाडियो तरीके किंवा जव्हा बनी रोल्यो त्या थामाय मोठा मन कोई तिहाई देला है आपा प्रार्थना को धन्यवाद ईश्वर तमारो आभार मानीए छे तमारी स्तुति करीए छे કેમ કે પ્રભુ પરમેશ્વર આજ લગ્ન કરારથી જોડાઈ જઈ રહેલા છે ત્યારે જવાબદારી પાર પાડવા માટે વિષ્ણુભાઈને તમે મદદ કરજો એ તમારી પ્રાર્થના છે મમ્મી પપ્પાને તમે આ મોટો દિલ આપ્યો છે માટે અમે ધન્યવાદ કરીએ છીએ તારા હાથમાં સોંપાય ઈશ્વર પ્રભુના નામમાં માંગીએ છીએ આમેન તુમામાં છોડા હા તમે નહીં છોડવાનું તુમા છોડી માઈક લે જરી ઓલા વિષ્ણુ વસાવા મરિયમ ગાવિત તમને મારી પરણિત પત્ની તરીકે દેવનો આગળ અને આ મંડળી સામે વચન આપીને તમારા સાથે એવું કરાર કરું છું કે સુખમાં દુઃખમાં શ્રીમંતીમાં દરિદ્રીમાં રોગમાં આરોગ્યમાં મરણ આપણને જુદા ન પાડે ત્યાં સુધી હું તારો પ્રેમળ અને એકનિષ્ઠ પતિ બની રહીશું. આમેન. ગુજરાતી હું મરિયમ ગામિત વિષ્ણુ વસાવા તમને વચન આપીને એવું કરાર કરું છું કે દુઃખમાં સુખમાં રોગમાં આરોગ્યમાં શ્રીમંતીમાં કે દરિદ્રીમાં મરણ આપણને જુદા ન પાડે ત્યાં સુધી હું તારી પ્રેમળ અને એકનિષ્ઠ થઈ રહીશ. तर मग मंगळसूत्र योगदा टाळी पाडते आपण हा मरियम थईने तर દૃઢ વિશ્વાસનું અને સ્થિર પ્રેમનું પ્રતીક તરીકે હું લગ્નની નિશાની અંગૂઠી અને મંગળસૂત્ર હું આપું છું. અંગૂઠી દેવા ગયેલી હે પણ બોલાડના બાકી હતા ત્યાં અહીં બોલાડી રહ્યો. હા આપણે દૃઢ વિશ્વાસનું સ્થિર પ્રેમનું પ્રતીક તરીકે હું તમને વીંટી આપું છું. ઓકે ફૂલહાર बेटा की दाम है भाई भाई कन्या ने फूलहार को है जोरदार आवाज हो एडजस्ट कोई लांदा एडजस्ट कोई ले कोई
એટલે ફોટાવાળા હોય છે ને પીરાંડે બદલી શુભ બંને એક સામે થઈ જાય લગ્ન સાવધાન પડે કની પ્રબોધન શુભ લગ્ન સાવધાન પડે કની પ્રભુ